લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે છેલ્લા 20 દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં મહાનગરપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજરોજ મહાનગરપાલિકાની સેનેટરી અને વેસ્ટ વિભાગ દ્વારા શહેરના મહેતા માર્કેટ વિસ્તારમાં અને ધાંગધ્રાના ઉતારા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઇન્ડિયા એજન્સી અને જયંબ એજન્સી બંનેમાં મહાનગરપાલિકા દ્વારા સતત બીજી વાર રેડ કરવામાં આવી છે. 1000 કિલોથી વધુ અમદાવાદમાં જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવી રીતે જ વેપારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ બંધ નહીં કરે અને વારંવાર ઝડપા તો તેમની મિલકત પર સીઝ કરવા માટે કડક કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15-20 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિસ્તારમાં વેચાતા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર મહાનગરપાલિકા દ્વારા ડ્રાય અંગેની કામગીરી ચાલુ છે. તેમ છતાં પણ હજુ સુધી વેપારીઓમાં કોઈ પણ જાતની જાગૃતતા આવતી નથી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ સદંતર ચાલુ રાખવામાં આવ્યું છે. માટે આજ રોજ અમે સૌ પહેલી જે ડ્રાઈવ કરી હતી જય અંબે પ્લાસ્ટિકમાંથી આજ ફરીવાર બીજી કે ત્રીજી વાર એકને એક દુકાનમાંથી 700 થી 800 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઇન્ડિયા એજન્સી ધાંગધ્રાના ઉતારામાં ઇન્ડિયા એજન્સી નામનું ગોડાઉન છે. એ ગોડાઉનમાંથી 1000 કિલોથી ઉપરનું સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા જપ્ત કરવામાં આવ્યા છે. આવી રીતે જો વારંવાર વેપારીઓ દ્વારા આ પ્રકારનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોની અંદર કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી થતી હશે, ધારો કે સીલ કરવા અંગેની તો પ્રોપર્ટી સીઝ કરવા અંગેની જે કંઈ કાર્યવાહી નિયમ અનુસાર થતી હશે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. માટે મહાનગરપાલિકા દ્વારા વારંવાર અમે અપીલ કરી છે કે આવું સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ સદંતર બંધ કરો, કાપડની થેલી વાપરો અને લોકોમાં જાગૃતતા રહો, આપણા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવો. કેટલો પ્લાસ્ટિક અત્યાર સુધીમાં પકડવામાં આવ્યો, કેટલો દંડ વસૂલવામાં આવ્યો? અત્યાર સુધીમાં 15 થી 20 દિવસની અંદર અંદાજિત 14 થી 15 ટન જેટલું પ્લાસ્ટિક સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછા 5 થી 5.5 લાખ રૂપિયા સુધીનો દંડ આવા વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.